ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 12 ચેપ્ટર 3 પાઘડી. આજે આપણે પાઘડીમાં ત્રીજી પદ્ધતિ અધિક નફો. પરીક્ષા દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી. સૌ પ્રથમ આપણે એની ડેફિનેશન જોઈશું. જ્યારે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને અધિક નફો કહે છે. જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને અધિક નફો કહે છે. ચલો હવે એનું આપણે એક્ઝામ્પલ જોઈશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 8 જેવાનો એક્ઝામ પૂછાય છે. જે આપણને આપ્યું છે મિલકતો 6 લાખ, દેવા 2,50,000, અપેક્ષિત વળતર દર 10%. ત્યારબાદ વર્ષ 2021-22, 22-23. મિત્રો, અહીંયા હું તમને કહેવા માંગીશ કે પરીક્ષામાં વર્ષ એ લોકો ચેન્જ કરી દે છે, એટલે આપણે વર્ષને ધ્યાનમાં નથી લેવાનું, પણ નફાને ધ્યાનમાં લઈને આપણે દાખલાની ગણતરી કરવાની છે. સૌથી નોંધનીય બાબત એ છે કે આપણને દાખલામાં આપણે કીધું જશે પાઘડીની કિંમત અધિક નફાને 3 વર્ષને આધારે ગણવાની છે. પાઘડીની રીત નંબર 3. પરીક્ષા દ્રષ્ટિએ આપણે આઈએમપી. જેને મિત્રો પાઘડીનું ચેપ્ટર આવડશે એમને એક્ઝામમાં પાસ થવા માટે સૌથી સોનેરી તક છે. ચલો પાઘડીની ગણતરી દર્શાવતા પત્રકમાં આપણે સૌપ્રથમ ક્રમ, મિલકત, રકમ. અહીં આપણે સ્કેલની મદદથી નહીં તો આપણે લીટી પાડી દઈશું. ચલો પહેલો સ્ટેપ છે આપણું તો સૂત્ર પ્રમાણે રોકાયેલી મૂડી. એક્ઝામમાં વિકલ્પમાં એ પૂછાય છે રોકાયેલી મૂડી શોધવાનું સૂત્ર છે કુલ મિલકતો ઓછા કુલ દેવા. આપણે જોઈ શકીએ કુલ મિલકતો આપણને આપી છે 6 લાખ, તો અહીંયા આપણે લખશું 6 લાખ ઓછા કુલ દેવા આપ્યા છે આપણને 2,50,000. એટલે રોકાયેલી મૂડી આપણી આવશે જે બહારના ખાનામાં આપણે લખશું 3,50,000. બીજો સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર, જે આપણને ટકા આપ્યા છે દાખલામાં 10%. અહીં તમે જોઈ શકો 10%. ત્યારબાદ નંબર 3 અપેક્ષિત નફો.
અપેક્ષિત નફો એટલે જે આપણે નફો આવશે એનો સરવાળો, જે સરવાળો આવશે 2,40,000. અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર રોકાયેલી મૂડી આપણને જોઈશે. રોકાયેલી મૂડી છે 3,50,000 અને એના 10% આપણે કરશું તો આવશે 35,000. નંબર 4 છે શ્રેયાસ નફો. શ્રેયાસ નફો એટલે જે આપણને નફો આપે છે એનો સરવાળો 2,40,000 ભાગ્યા 3. સરેરાશ નફો ભાગ્યા વર્ષ એટલે સરેરાશ નફો આવશે 80,000. ચલો 5 નંબરનો સ્ટેપ છે. જે મિત્રો આપણો વિકલ્પ છે અધિક નફો બરાબર સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. સરેરાશ નફો છે 80,000 ઓછા અપેક્ષિત નફો છે 35,000 એટલે અધિક નફો આવશે આપણો 45,000. નંબર 6 ભાગડી. અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ.